વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય ગણિત. આજે આપણે જોશું સ્વાધ્યાય 7.1 નો 8મો દાખલો. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા દાખલાની રકમ વાંચીએ. બિંદુઓ P કૌંસમાં 2 અને -3 અને Q કૌંસમાં 10 અને Y વચ્ચેનું અંતર 10 એકમ હોય તો Y ની કિંમત શોધો. આ દાખલો માર્ચ 2023 અને માર્ચ 2024માં બોર્ડ એક્ઝામ્સમાં પૂછાયેલો છે, માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ચાલો હવે જવાબ જોઈએ. આપણે અહીં P અને Q વચ્ચેનું અંતર 10 એકમ આપેલું છે, માટે PQ બરાબર 10 થશે, જે આપેલું જ છે. આપણે શોધવાનો Y છે. હવે આપણે PQ નું સૂત્ર તો જાણીએ જ છીએ, તે સૌથી પહેલા લખીએ. PQ બરાબર વર્ગમૂળમાં કૌંસમાં x1 - x2 કૌંસ પૂરો આખાનો વર્ગ વત્તા y1 - y2 કૌંસ પૂરો આખાનો વર્ગ. હવે આ જ સૂત્રને આપણે કંઈક આવી રીતે લખી શકીએ. PQ નો વર્ગ બરાબર કૌંસમાં x1 - x2 કૌંસ પૂરો આખાનો વર્ગ વત્તા y1 - y2 આખાનો વર્ગ. આવી રીતે શું કામ લખી શકીએ? તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે બરાબરની બીજી સાઈડ આ વર્ગમૂળની ટોપલી આપેલી છે. હવે વર્ગમૂળની ટોપલી દૂર કરવી હોય ને તો બરાબરની બીજી સાઈડ એટલે કે PQ ની સાઈડ વર્ગ કરવો પડે. હવે એનો વર્ગ કરીએ તો આ ટોપલી ઉડી જાય. માટે સૂત્ર તો આ જ છે, પણ એને લખવાની રીત આપણી બદલી છે. હવે આપણે કિંમત સૂત્રમાં મૂકીએ તો આપણે મળશે કૌંસમાં 2 - 10 આખાનો વર્ગ વત્તા કૌંસમાં -3 - y આખાનો વર્ગ બરાબર 10 નો વર્ગ. હવે આપણે +2 - 10 થશે શું? બાદબાકી વત્તા ઓછા બાદબાકી અને મોટા પદની નિશાની 10 માંથી 2 કાઢી નાખવાના તો કેટલા રહે? 8 રહે. પણ કેવા રહેશે? વત્તા કે ઓછા? મોટા પદની નિશાની તે આપણે હમણાં જ જાણ્યું, માટે આપણે રહેશે -8. અને જે બીજું પદ છે એટલે કે -3 - y આખાનો વર્ગ, એને આપણે a - b આખાના વર્ગ તે સૂત્ર પ્રમાણે છૂટું પાડશું. માટે આપણે મળશે -8 નો વર્ગ વત્તા કૌંસમાં 9 - 6y વત્તા y નો વર્ગ. 9 - 6y વત્તા y નો વર્ગ કેવી રીતે આવ્યું? તો આપણે a - b આખાનો વર્ગ નું સૂત્ર થાય a નો વર્ગ, એટલે કે અહીં a છે -3 નો વર્ગ થાય 9. નિશાની જે હોય તે ઓછા, તે અહીં લગાડવાની એટલે ઓછા લાગી. 2ab એટલે કે 2 × ab, 2 × 3 × y એટલે થયા 6y અને વત્તા b નો વર્ગ, અહીં b એટલે y છે માટે y નો વર્ગ. આપણે આ મળ્યું. અને 10 નો વર્ગ થાય 100, માટે આપણે એ પણ લખ્યું. હવે 8 નો વર્ગ કેટલો થાય? 64. તે આપણે લખીને આગળ લખીએ. 64 - 9 - 6y વત્તા y નો વર્ગ બરાબર 100. હવે 64 - 9 કરીએ એટલે મળે 73. તો 73 - 6y વત્તા y નો વર્ગ બરાબર 100. હવે આપણે 100 ને બરાબરની બીજી સાઈડ લઈ આવીએ તો મળે y નો વર્ગ વત્તા 6y વત્તા 73 ઓછા 100 બરાબર 0. હવે વત્તા 73 ઓછા 100 થશે શું? બાદબાકી. પણ કાઢવાનું શું? 100 માંથી 73 કાઢવાના એટલે રે કેટલા? 27. પણ હવે નિશાની કેવી? 73 મોટો કે 100 મોટો? 100 મોટો, માટે નિશાની મોટાની, માટે આપણે મળશે -27. હવે આપણી પાસે સમીકરણ મળ્યું y નો વર્ગ વત્તા 6y ઓછા 27 બરાબર 0. આ તો દ્વિઘાત સમીકરણ બની ગયું. તો હવે આપણે આના અવયવ પાડીએ. અવયવ કેવા? 27 ના એવા અવયવ કે જેનો જવાબ +6 આવે. તો એવા કયા પડી શકે? 9 × 3 થાય 27 અને +9 - 3 થાય પણ +6. આપણા અવયવ તે પડશે. તો આપણે આગળનું પદ મળશે y નો વર્ગ વત્તા 9y ઓછા 3y ઓછા 27 બરાબર 0. હવે આપણે y નો વર્ગ વત્તા 9y એમાંથી કોમન નીકળશે y અને ઓછા 3y ઓછા 27 એમાંથી કોમન નીકળશે -3. માટે આપણે આગળનું પદ મળશે y કૌંસમાં y વત્તા 9 ઓછા 3 કૌંસમાં y વત્તા 9 બરાબર 0. હવે આપણે પેલું પદ મળશે y વત્તા 9 અને બીજું પદ મળશે y ઓછા 3. માટે y વત્તા 9 અને y ઓછા 3 બરાબર 0. આ આપણું પદ મળ્યું. હવે અહીં આપણે પેલું પદ એટલે કે y પ્લસ 9 બરાબર 0 અને y ઓછા 3 બરાબર પણ 0 એ રીતે થાય. તો y ઓછા 9 બરાબર 0 એમ હોય અને 9 ને બીજી સાઈડ લઈ જઈએ શું મળે? અહીં પ્લસમાં છે તો ઉમાં માઇનસમાં થઈ જશે. માટે આપણે પેલી સંખ્યા મળશે y ની y બરાબર ઓછા 9 અને તેવી જ રીતે y ઓછા 3 બરાબર 0 છે. તો ઓછા 3 ને આપણે બરાબરની બીજી સાઈડ લઈ જઈએ તો શું થાય? +3. 0 વત્તા 3 કેટલા થાય? 3. માટે આપણે y ની કિંમત મળશે y બરાબર ઓછા 9 અથવા y બરાબર 3. આ આપણે y ની કિંમત મળશે. આજનો આ દાખલો અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. જો તમને દાખલો સમજાઈ ગયો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો.